નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 4, 7 અને 13માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસના 3 ટર્મના સિટિંગ કોર્પોરેટર બાળુ સુર્વેને હરાવીને વિજેતા જાહેર થયા છે. દર્શક મિત્રો, વોર્ડ નંબર 13ના વિજેતા ઉમેદવાર સૈલુ અને ગોપાલ ગોહિલ બંને મારી સાથે છે. સૈલુ, સૌથી પહેલી પ્રતિક્રિયા. બસ વોર્ડ નંબર 13ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથી કાર્યકર્તા મિત્રો તેમજ તમામ જે આ ઇલેક્શનમાં 15 દિવસ જે લોકોએ સાથ સહકાર આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે છેલ્લા 15 વર્ષથી ટિકિટ માંગતો તો નહોતા આપતા, આ વખતે તક આપી છે તો તકને ખરી અર્થમાં પરિપૂર્ણ કરી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસના ખૂબ કદ્દાવર નેતાને જ્યારે ઘરે બેસાડવાની વાત આવે તો કેટલું દબાણ હતું પ્રચાર દરમિયાન? છેલ્લા 25 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે એટલે પ્રજાનો પ્રેમ અને આશીર્વાદ તો હતો જ, અને ભારતીય જનતા પાર્ટીએ તક આપી એટલે હવે વિજય થઈ અને 5 વર્ષ જે પ્રજાના પડતર ક્રાંપો છે એ પણ પરિપૂર્ણ કરવાની વિશેષ જવાબદારી છે. મેં મતદારોનો સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સામાજિક કાર્યકર્તા, જનસેવા એ પ્રભુ સેવાનો એક અમને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ આપ્યો. સાથે મારો અનુભવ નિધિબેન, ગીતાબેન મકવાના, જમીનથી જોડેલા ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા ત્યારે જ અમારું લક્ષ્ય નક્કી હતું કે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલાવવાના છે. મતદારોનો જે પ્રતિસાદ, મતદારોનો આનંદ જે હતો એના પરથી અમને અંદરથી આત્મવિશ્વાસ હતો કે આ વખતે 4 કમળ ખીલશે અને અમારું એક જ લક્ષ્ય છે, જનસેવા એ જ પ્રભુ સેવા. પ્રતિષ્ઠાનો જંગ ગણાતું વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ખૂબ ચોંકાવનારું પરિણામ આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ આખરે કોંગ્રેસના ઉમેદવાર બાળુ સુર્વેના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે. આજે મારી સાથે ઉપસ્થિત છે વોર્ડ નંબર 13ની વિજેતા ઉમેદવાર નિધિ પટેલ. નિધિ, સૌથી પહેલી પ્રતિક્રિયા. ભારત માતા કી જય, વંદે માતરમ. આ જે ઇતિહાસ રચાઈ ગયો છે, આજની તારીખ નોંધ કરી લો. હવે આ જે ફાઉન્ડેશન, આ જે નીંવ મૂકાઈ છે પેનલની, એ વોર્ડ નંબર 13માં આ નીંવ હજારો વર્ષ સુધી ચાલશે. એ સંકલ્પ લઈને અમને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે લોકોએ, જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિજય બનાવ્યું છે અમને. આ જ વિજય અમે તમને આશ્વાસન આપીએ છીએ કે આ 5 વર્ષમાં આવતા ચૂંટણીમાં તમને પ્રચાર કરવાની અમને લોકોને જરૂર નહીં પડે એવું કામ કરીને બતાવીશું. અને આ 5 વર્ષ વિકાસના છે, આ 5 વર્ષ વડોદરાના છે. થેન્ક યુ સો મચ. નિધિ, આપના પરિવારમાં આપની મમ્મી, આપના પપ્પા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તો આપણે માનો છો કે આ લેગસીને આગળ વધારવી પણ એક જવાબદારી બનશે? આ જે જીત છે, મારા મા બાપે મને એટલો સાથ સહકાર, એમના જે ગુડવિલ છે ને એ ગુડવિલ બધા લોકો સુધી પહોંચ્યા છે, એમના ગુડવિલ અને એમના આશીર્વાદ તકે આજે પેનલ આવી છે ને, આ ગુડવિલના લીધે આવી છે. આજે પેનલ વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું અને તેની વચ્ચેથી એક જે સીટ હતી એ ભાજપે કેચ કરી લીધી છે. જી. વર્ષ 2005 બાદ ફરી એક વખત 26માં 4 બેઠા. વેલ, હું તમને કહી દઉં કે 2005માં જ્યારે મારા પિતાજી શ્રી નીતિનભાઈ પટેલ જ્યારે હતા ત્યારે બી ભાજપની પેનલ આવી હતી ને 15 વર્ષ પછી જ્યારે એમની દીકરી અત્યારે છે એ સંકલ્પ અમે લોકોએ લીધો હતો અને આ વખતે બી પેનલ જ આવી છે. એટલે બહુ જ વિશ્વાસ જે લોકોનો અમારી પર છે એ અતૂટ વિશ્વાસ અમે લોકો નિભાવ્યો છે અને આવતા બી નિભાવતા. વોર્ડ નંબર 13માં મોદી આવે એ ગીત બહુ વાયરલ થયું હતું. ફરી એકવાર આ છે ને, એ જે ગીત હતું ને, એ ગીતના જે શબ્દો હતા ને એ છે ને પથ્થરના લકીર હતા. એટલે ભાજપ આવે, મારા ભાજપ આવે, આપણા વોર્ડ નંબર 13માં ભાજપ ને ભાજપ જ આવે. ભાજપ એટલે મોદી અને મોદી સરકાર એટલે ભાજપ. તો દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ આત્મવિશ્વાસને પરિણામે વોર્ડ નંબર 13માં આખરે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કાંગરા ખેરવી નાખ્યા છે. હવે આવનાર દિવસોમાં વોર્ડ નંબર 13ની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે પણ ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારોએ ચોક્કસપણે કાર્યરત રહેવું પડશે. કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.